લુન્સીકુઈમાં જજીસ કોલોનીમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી। આરએનબી વિભાગે એનએમસી અને પોલીસની ટીમને સાથે રાખી દબાણ દૂર કર્યું છે। 50થી વધુ વર્ષોથી રહેતા પરિવારના મકાનને પણ દૂર કરવામાં આવ્યા। કાર્યવાહી માટે પહોંચતા પોલીસ સાથે પરિવારનું પણ ઘર્ષણ થયું। પોલીસે ટીંગાટોળી કરી સભ્યોને ઘરની બહાર કાઢ્યા। ઘરના બદલે ઘર આપવાની પરિવારે માંગ કરી હતી। ત્યાં બે રહેણાંક વિષયક દબાણો હતા, જે દબાણદારોને આપણે જાન્યુઆરી મહિનાની અંદર નોટિસ આપવામાં આવી હતી દબાણ દૂર કરવા માટે, અને તેઓ તરફથી કોઈ પુરાવા કે કંઈ રજૂ નહોતું થયું। 3-4 મુદત ગયા બાદ પણ તેઓએ હાજર રહ્યા છતાં પણ કોઈ પુરાવા નહોતા આપ્યા। અને પોલીસ બંદોબસ્ત સાથે પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં આ બંને જે રહેણાંક વિષયક દબાણો છે તેમને દૂર કરવામાં આવેલ છે। અહીંયા જે માલ સામાન હતો એ માલ સામાન દબાણદારોએ હટાયો નહીં, એટલે અહીંયાથી અમે ટેમ્પા વડે ભરી અને અહીંયા લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મૂકી રહ્યા છીએ। અને જે દબાણદારો છે એમને જો રહેવાની જમવાની અગવડ પડે તો તેના માટે નવસારી મહાનગરપાલિકાના શેલ્ટર હોમમાં તેમને માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે।